સમાચારો તરફ નજર કરીએ તો આવતીકાલે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી યોજાશે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણી થઈ છે. ચૂંટણીના પરિણામને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ અંદાજ બાદ પરિણામો અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે, ત્યારે હરિયાણામાં ભાજપ માટે મુશ્કેલી ભર્યા ચઢાણ છે, તો જમ્મુ કાશ્મીર કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધન મજબૂત જોવા મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે ભોજન રાંધ્યું. રાહુલે શેર કરેલા વિડીયોમાં તેઓ દલિત સમુદાયના અજય તુકારામ સંડે અને તેમની પત્ની અંજના તુકારામ સંડે સાથે ભોજન બનાવતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ બંધારણનું રક્ષણ કરશે. સમાજમાં બધાનો સાચો સમાવેશ અને સમાનતા ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક ભારતીય પોતાના હૃદયમાં ભાઈચારાની ભાવના સાથે પ્રયાસ કરશે. ભારતના પ્રવાસે આવેલા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી બાદ મુઇઝુએ કહ્યું કે અમે ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા માટે આતુર છીએ. રાષ્ટ્રપ્રમુખ મુઇઝુએ $400 મિલિયન દ્વિપક્ષીય ચલણની અદલાબદલી કરાર માટે આભાર માન્યો. 30 અબજ ભારતીય રૂપિયાના રૂપમાં સમર્થન આપવાના ભારત સરકારના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બંને દેશો માટે જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર છે. આ સંદર્ભમાં ભારત સૌર અને ઉર્જા કાર્યક્ષમતા અંગે માલદીવ સાથે તેના અનુભવો શેર કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર પણ વિગતવાર ચર્ચા કરી. એકતા હાર્બર પ્રોજેક્ટમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે અમે સાથે મળીને કામ કરીશું. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ 4 દિવસના ભારતના પ્રવાસે. મુઇઝુને રાષ્ટ્રપતિ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ મુઇઝુને આવકાર્યા. સુપ્રીમ કોર્ટે લાલુ પરિવારને આપી મોટી રાહત. નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ યાદવને રાહત. કોર્ટે તમામ આરોપીઓને 1 લાખના અંગત બોન્ડ પર આપ્યા જામીન. 25 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના માટે પીએમ મોદીએ ગરબો લખ્યો. પીએમ મોદીએ લખેલા ગરબાનું નામ આવતીકાલે રાખ્યું. ગરબાને સ્વર આપવા બદલ પીએમ મોદીએ પૂર્વ મંત્રીનો આભાર માન્યો. કહ્યું, ગરબો મા દુર્ગાની શક્તિ અને કૃપાને અર્પણ. મા દુર્ગાની કૃપા આપણા પણ હંમેશા રહે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીનું તેડું. સીએમ સાથે મુખ્ય સચિવ રાજકુમાર પૂર્વ નિર્ધારિત બેઠકોમાં આપશે હાજરી. પીએમ મોદી સાથે બેઠકનું આયોજન. ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા એમએલએને કમલમ બોલાવવામાં આવ્યા. આવતીકાલે પૂર્વ વર્તમાન ધારાસભ્યોને કમલમ બોલાવાયા. કમલમ પર સ્નેહ મિલન જેવો કાર્યક્રમ યોજાશે. ભાજપ રાજ્યમાં તેની સ્થિતિની કરી શકે છે સમીક્ષા. વડોદરામાં નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા. ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. 1100 સીસીટીવી, ચશ્મા અને એક ફોન કોલે પોલીસને આરોપી સુધી પહોંચાડ્યા. ધરપકડ બાદ આરોપીઓ લંગડાતા મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા. 16 વર્ષની સગીરા મિત્ર સાથે ભાઈલી બિલ રોડ પર આ વિસ્તારમાં બેઠી હતી સગીરા, ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે 1100 સીસીટીવી અને ઘટના સ્થળેથી ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા. પીડિતાનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા, જેના આધારે આખો ગુનાનો ભેદ ઉકેલાયો. મુન્ના અબ્બાસ, શાહરૂખ વણજારા અને મુમતાઝ ઉર્ફે સુબેદાર નામના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અન્ય 2 આરોપી સૈફ અલી વણજારા અને અફઝલ વણજારા બનાવ વખતે ઘટના સ્થળ પર હતા. 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. છેલ્લા 10 વર્ષથી વડોદરામાં વસેલા આરોપીઓ પીઓપી અને કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલ છે. વડોદરા ભાઈલી દુષ્કર્મ મુદ્દે રેન્જ આઈજી સંદીપસિંહે કહ્યું, ડીવાયએસપીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરાઈ છે. ટીમમાં જિલ્લાના સારા પોલીસ કર્મીઓની તૈનાત કરાશે. ચાર્જશીટને વહેલામાં વહેલી તકે ફાઇલ કરાશે. વડોદરામાં સામૂહિક દુષ્કર્મ બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નવા યાર્ડના શેરી ગરબામાં દુષ્કર્મને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. શેરી ગરબામાં બેનર પોસ્ટર સાથે ગરબા રમી વિરોધ વ્યક્ત કર્યો.
આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ થતા હડકંપ. બેડવા ખાડીપુરા પ્રાથમિક શાળાનો બનાવ. સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં છેડતી કરનાર ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કરી છેડતી. જ્યારે એ ડિવિઝન પોલીસે નીતિન ચૌહાણની કરી ધરપકડ. જંબુસરમાં ધારાસભ્યએ એસટી ડેપો મેનેજરનો ઉધડો લીધો. એમએલએ ડ્રાઈવરની બેદરકારીને લઈ કાર્યવાહી કરવા કહ્યું. એસટી બસ કાંસમાં ખાબકતા વિદ્યાર્થી અને મુસાફરોને ઈજા પહોંચી હતી. કિસાન સંઘની કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત. કૃષિ વીજ જોડાણમાં 10 કલાક વીજળી આપવા રજૂઆત. મગફળીમાં હજુ પિયત માટે વીજળીનો સમય વધારવા માટેની માંગ. રાજકોટમાં આરકે ગ્રુપ બિલ્ડરના કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાના કૌભાંડનો કર્યો હતો આક્ષેપ. નસવાડીમાં હિન્દુ સંતોની ધર્મસભા મળી છે, ત્યારે પાલા મંદિરના બંધ દરવાજા ખોલાવવા સભા મળી. દર્શનના નિયમોને લઈ સંતોએ મામલતદારને રજૂઆત કરી. જ્યારે મુનિ મહારાજે બનાવેલા નિયમોને લઈ અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારવાની માંગ સાથે ટીઆરબી જવાનોની રાજ્યવ્યાપી હડતાળ. 2009થી પગાર વધારવાની માંગ ઉઠી રહી છે, ત્યારે સમાન કામ સમાન વેતન માટે જવાનો હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં 8,000થી વધુ ટીઆરબી જવાનો હડતાળ પર છે. અમદાવાદમાં વખરતી જતી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. વાડોજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટીઆરબી જવાનો વિરોધમાં જોડાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ ટ્રાફિકથી બ્લોક થયો. અમદાવાદના ભદ્ર વિસ્તારોમાં દબાણોથી હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહની ટકોર. ભદ્રકાળી માતાના દર્શન માટે વાહન જઈ શકે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી. એમએલએ અમિત શાહની ટકોર બાદ દબાણ હટાવાયા. ભુજમાં વિવિધ માગોને લઈને શેરી ફરિયા એસોસિએશન દ્વારા ધરણામાં બેસવામાં આવ્યું છે, ત્યારે રોજગાર બચાવો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે. શાળાઓની ફી સ્લેબમાં વધારો કરવા શાળા સંચાલક મંડળની માંગ. શાળાની ફી સ્લેબમાં 49% વધારો કરવા માંગ. છેલ્લા 7 વર્ષમાં સરકારે સ્લેબમાં વધારો નથી કર્યો. જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર પાણી સમસ્યાને લઈ ધરણા પર બેઠા છે. કમિશનર ચેમ્બરની બહાર હિતેન્દ્ર ઉદાણીના ધરણા જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 10માંથી 6 દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ. ગાંધીનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણીને લઈ મુખ્યમંત્રી અને અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી. વિધાનસભાના પગથિયા પર જાહેરમાં લીધી પ્રતિજ્ઞા. અમદાવાદમાં 35 જેટલા બ્રિજના રિપોર્ટ બાદ એએમસીએ શરૂ કર્યું રિપેરિંગ કામ. કરોડોના ખર્ચ પછી પણ યોગ્ય કામગીરીનો અભાવ. રાજકોટમાં ગેરકાયદે દબાણો તોડવા આરએમસીનો નિર્ણય. 383 ગેરકાયદે બાંધકામોનું કરાશે ડિમોલિશન. આજી નદીના કાંઠેથી ગેરકાયદેસર દબાણો દૂર કરાશે, જ્યારે ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારી. વડોદરાના એમએલએ કે રોકડિયાએ આરસીસી રોડ માટે મૂકી ફાઇલ. એક જ દિવસમાં 8.80 કરોડના આરસીસીના કામો મુકાયા. 80 લાખની પોતાના ગ્રાન્ટમાંથી રોડ માટે કરી ફાળવણી. દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે ફરી એક વખત અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી. ભાજપ દ્વારા અશોક ચૌધરીના નામનું મેન્ડેટ અપાયું. દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સર્જાયો વિવાદ. વાઇસ ચેરમેન પદ માટે યોગેશ પટેલનું મળ્યું હતું મેન્ડેટ. રમીલાબેન ઠાકોરે ફોર્મ ભરવાની વાત કરતા વિવાદ સર્જાયો. તહેવારો ટાણે જ પાલિકાના હંગામી કર્મચારીઓની હડતાળ. વડોદરા મનપા બહાર 500થી વધુ હંગામી કર્મીઓ ધરણા પર બેસ્યા. વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું છતાં કાયમી ન કરાતા રોષ. દિવાળી અગાઉ જ પાલિકાનું નાક દબાવવાનો પ્રયાસ. તહેવારોને લઈ ભાવનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી. મનપાના ફૂડ વિભાગે ખાદ્ય તેલના 14 નમૂના લીધા. 3 દિવસમાં 42 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા. અમરેલી ઇકો સેન્સિટિવ ઝોનને લઈ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું. કહ્યું આગામી 9 તારીખથી લડતના મંડાણ થશે. મુકુલ વાસનિક, અમિત ચાવડા ધારી આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 45થી વધુ ગામના ખેડૂતો મહાસંમેલનમાં જોડાયા. તાલાલાના માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન યોજાયું. ઇકો ઝોનમાંથી સંપૂર્ણ મુક્ત કરવાની માંગણી. સુરતમાં રીડેવલપમેન્ટનું કામ અટકી જતા માનદરવાજા ટેનામેન્ટના રહીશો એકઠા થયા. ટેનામેન્ટ જર્જરિત થતા મનપાએ ખાલી કરાવ્યું હતું. 3 મહિનાથી લોકો ભાડાના મકાનમાં રહે છે. કામ શરૂ નહીં થાય તો રહીશોની ઉગ્ર આંદોલનની ચીમકી. જામ ખંભાળિયા નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. નવી ફોર્ટ ગામના પાટિયા પાસેથી 4500 કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. અંદાજે 3000 કિલો ચોખાનો અને 1500 કિલો ઘઉંનો જથ્થો પણ જપ્ત કરાયો. મહીસાગરમાં રસ્તાનું નાડું ધોવાતા હાલાકી. મલેકપુરથી ધામેડાને જોડતા રસ્તાનું નાડું ધોવાયું. 10 થી 15 ફૂટ ઊંડો ખાડો પડી જતા જોખમી રીતે ગ્રામજનો જવા માટે મજબૂર બન્યા. વડોદરામાં ભૂવો પડતા કાર ભૂવામાં ફસાઈ. કાર ચાલકનો આબાદ બચાવ થયો. કોર્પોરેટરના વિસ્તારમાં ભૂવો પડતા અધિકારીઓ દોડતા થયા. છોટાઉદેપુરના તુરખેડામાં સગર્ભા મહિલાને લેવા પ્રથમવાર 108 પહોંચી. કાચા અને પથરાળ રસ્તાના કારણે 108 ફસાઈ ગઈ. સ્થાનિકોએ ધક્કો માર્યો અને 108ને ટેકરા પર ચડાવી. અગાઉ રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત થઈ ચૂક્યું છે. ડાકોર મંદિર કમિટીએ નિઃશુલ્ક ભોજનાલયનું લોકાર્પણ કર્યું. ડાકોર આવતા ભક્તોને મળશે વિનામૂલ્યે ભોજન. જગન્નાથ મંદિરના મહંત અને ડાકોર મંદિરના મહંતના હસ્તે લોકાર્પણ. રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7 દિવસ ડ્રાય વાતાવરણ રહેવાની સંભાવના. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધશે. જૂનાગઢના જગતગુરુ મહેન્દ્રગીરી બાપુ લાલઘૂમ થયા. અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટને લઈ રોષે ભરાયા. કહ્યું, ગરબે રમતી બાળાઓ માતાજીની આરાધના કરે છે. ભગવા પહેરીને સનાતન ધર્મને બદનામ ન કરો. સનાતન ધર્મ માટે નવરાત્રીનું અનેરું મહત્વ છે. સુરતમાં વેસુમાં ગરબા આયોજકે કર્યું ઉઠવણું. જણકાર નવરાત્રીના રાતોરાત પડી ગયા પાટિયા. લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમનું ચૂકવણી ન કરવામાં આવી ત્યારે રૂપિયા નહીં ચૂકવાતા સામાન પર લઈ ગયા. રાજકોટ નીલ સિટી ક્લબના ગરબાના આયોજક સામે રોષ જોવા મળી રહ્યો છે. આયોજકો સામે હિન્દુ સંગઠન દ્વારા કરાઈ પોલીસમાં અરજી. નવસારીમાં લવ જેહાદ પ્રકરણમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીએ નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદના અસલાલીમાં યુવકના મોતની મિસ્ટ્રી ઉકેલાય. બેભાન થવાની દવા પી લીધા બાદ મોત થયું હતું.